કેમ છો મિત્રો? આ દ્રશ્ય અમને તમને ઘણી વાર બતાવ્યું છે, પણ આજે જે વરસાદના મોસમમાં આ દ્રશ્યો કેવું સુંદરતાનો મનોરંજન કરવા લાયકનું દ્રશ્ય બની જાય છે એ તમને બતાવું છું. આ બ્રહ્મદેવનું મંદિર છે, જે બમણિયા ભૂતને નામે ઓળખાતું આ એક મંદિર છે. પણ આજે તમે મહુવા તાલુકાથી જ્યારે તમે બારડોલી મહુવા તાલુકા સુરતથી આવવાની કોશિશ કરો તો તમે નદીને આ પારથી જે સાંબા ગામથી તમે આ નદી પાર કરીને જઈ શકતા હતા, એ નદી પાર આજે કરી શકતા નથી. એટલે ચોમાસાના મોસમમાં તમારે બામણિયા ભૂતે આવવું હોય તો તમે સાંબા ગામથી આવવાનો આગ્રહ કરશો નહીં. આનો એક રસ્તો છે નદીના પેલે તળ, જાણો કે ઉમરા ગામથી આવે છે, જે જંગલથી રહીને તમે બ્રહ્મદેવના મંદિરે દર્શન કરી શકો છો. તો ખાસ પર્યટકોને જણાવવાનું છે કે તમે જ્યારે બી બ્રહ્મદેવના દર્શન કરવા માટે આવો બમણિયા ભૂતે તો તમે આ શોર્ટકટ રસ્તો એટલે કે સાંબા ગામથી આવતો રસ્તો તમે ચૂઝ કરતા નહીં, કે અહીંયાથી જવાનું કોઈ રસ્તો છે નથી. જે બંધ બાંધવામાં આવ્યો છે એના ઉપરથી પણ પાણી ચાલે છે, અને એક જે નાનો અમથો બંધ હતો એ તો હમણાં હાલે તૂટી ગયો છે, અને જે નવો બંધ બનાવ્યો છે તેના ઉપરથી પણ પાણી ચાલે છે. એટલે તમે જ્યારે પણ આવો તો સાંબા ગામથી આવવાનો આગ્રહ કરશો નહીં. આજે મેને જયેશભાઈ જે કુદરતી નેચરલી કેવો કે તમે કોઈ પણ જાતનું કેવો આ કુદરતી એક દ્રશ્ય જોવાનું એક સુંદર અનુભવ કરાવે એવી નદી છે. કેમ કે આ અંબિકા નદીને નામે ઓળખાતી આ એક નદી છે, અને અહીંયા ઘણા બધા પર્યટકો આવે છે અને બ્રહ્મદેવના દર્શન કરવા માટે ઘણીવાર આવે છે. તો આજે તમને એ જ અમારે જાણકારી કરવી છે કે આજનો દિવસે આ એકદમ સુંદર મજાનું દ્રશ્ય જોવાલાયકનું આ સ્થળ બની ગયું છે. તો જ્યારે પણ તમે આવો અને આ બંને દર્શન અને તમારે નદીનો જે નજારો માણવો હોય તો તમે ખાસ કરીને ઉમરા ગામથી આવવાનું કોશિશ કરજો. અને જે શોર્ટકટ રસ્તો છે એ તમને બીજી વાર કહું છું કે અહીંયાથી આવવાનું આગ્રહ કરશો નહીં, કેમ કે અહીંયા બધા બંધો ઉપરથી પાણી ચાલુ થઈ ગયું છે, એટલે તમે નદી ક્રોસ કરી શકતા નથી. ચાલો તમને બતાવું છું બધા વ્યૂઓ કેવા લાગે છે અને એમની સુંદરતા, જે ખરેખર જંગલમાં રહીને વહેતી આ એક અંબિકા નદી કયું આજે રૂપ લઈ લીધું છે અને કેટલી સુંદરતા આપણને જોઈને કેટલો આનંદ થાય છે. ચાલો એ તમને પણ બતાવું છું. જો જયેશભાઈ તો બેસી ગયા છે મસ્ત નદી કિનારે અને એન્જોય કરી રહ્યા છે. ચાલો તમને પણ બતાવું છું કેટલી એન્જોય કરવાની મજા આવે છે. જો નદી કિનારેથી બકરી કેવી રીતના આવી રહી છે, જે બકરા ચરાવવાવાળા હોય છે એ નદી કિનારે એમને પાણી પાવા માટે લાવે છે, અને જે એમને ચરવાનું કે જે ઘાસ ચારો જે બકરી ખાતી હોય છે એ ચરાવવા માટે લાવે છે. જો નદી કિનારે કેવી આવી રહી છે, મસ્ત મજાની એક પાછળ એક જઈ રહી છે. જો જો બ્રહ્મદેવના મંદિરે દર્શન કરવા માટે જવા માટેનો આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે પાછળના બેકગ્રાઉન્ડમાં. અહીંયાથી પાણી ભરાયું છે, તો પૂરે નદીના પેલે ઘાટ સુધી તો જવા માટે કોઈ રસ્તો નથી અને કોઈ ચાન્સ નથી. ખાસ કરીને તમને એના માટે જણાવવાનું હતું કે જો ઘણીવાર મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છે એ દર્શન કરવા માટે આવ્યા છે, પણ નદીના આ પાણીને કારણે એ લોકો જઈ નથી શકતા. એના માટે ખાસ તમને જાણકારી માટે આ વિડીયો બનાવવામાં આવ્યું છે. તો તમને ખાસ કરીને ફરી એકવાર વિનંતી કરું છું કે જે નજીકના એરિયાથી આવે છે, જે સાંબા ગામથી, એમણે નજીકના એરિયાથી આવવાનું નથી, અને ઉમરા ગામથી જે નદી કિનારે રસ્તો છે ત્યાંથી જ આવવાનું છે, કેમ કે તમારો અહીંયા આવવા સુધીનો ધક્કો ના પડે. આ નદીનું નામ અંબિકા નદી છે, અને આ સાપુતારાના ઘાટથી તમે ઘણીવાર જુઓ છો ત્યારે લખેલું હોય છે અંબિકા નદી. આ જ નદી છે આ અંબિકા નદી, જે બમણિયા ભૂતના મંદિરેથી થઈને સમુદ્ર સુધી જાય છે, અને આજે ખૂબ
વરસાદને કારણે એમના આ જે તમે ફ્લો જોઈ શકો છો એ વરસાદના પાણીના છે. નહીં તો તમે ઉનાળાના સમયે કે શિયાળાનો સમય હોય તો તમે નદી ક્રોસ કરીને રમણીય ભૂતના દર્શન કરી શકો છો. પણ ચોમાસામાં ખાસ કરીને વિનંતી છે કે કોઈએ પણ આ રસ્તે આવવું નહીં. અને જેમણે બી નદી કિનારે બેસીને એમની મજા અને એન્જોય કરવું હોય તો તમે આવી શકો છો. અહીં નાના અમથા શેડ પાડેલા છે, બેસવા માટેના બાકડા છે એ પણ ગોઠવ્યા છે. તો તમે નદીનો નજારાની મજા લઈ શકો છો. તો તમારે નદીનો એન્જોય કરવા માટે આવવું હોય અને ફ્લો જોવા માટે આવવું હોય તો તમે જરૂરથી આવી શકો છો. આ જંગલમાં રહીને વહેતી આ અંબિકા નદી ખરેખર એક અદ્ભુત નદી છે. અને અહીંયાના નજારા તમને જો એટલું આનંદ આવશે. અને આજુબાજુ પૂરો જંગલનો ઇલાકો છે તો તમને એની નેચરલી આ બધા છોડો અને ઝાડોને જોઈને એટલું આનંદ અનુભવે છે. ચોમાસામાં જાણે કુદરતે કોઈ લીલી ચાદર ઉડી લીધી હોય એવું લાગે છે. જો આજે તો અમને જોઈને એટલું આનંદ થયો છે. અને નાનો વિડીયો તમારા માટે એટલા માટે છે કે ખાસ કરીને તમે ઘણીવાર જે કંઈ ભક્તો અહીંયાથી આ ફ્લો ઉપરથી જવાની કોશિશ કરે છે તો આજે બંધ છે તો તમે જ્યારે પણ આવો ઉમરા ગામથી આવી શકો છો. એ ત્યાંથી નદી કિનારે રસ્તો આવે છે ડાયરેક્ટ મંદિર સુધી. તો નજીકથી આવવાની કોશિશ કરશો નહીં. ખાસ કરીને એના માટે જ આ વિડીયો બનાવીને નાખું છું. તો જ્યાં સુધી બને ત્યાં સુધી આ વિડીયો જેટલા ભક્તો સુધી શેર થાય તે કરવાની કોશિશ કરજો. અને જે અમારા વિડીયો બીજા ના જોયા હોય તે પણ જોવાની કોશિશ કરજો અને શેર કરતા રહેજો. ત્યાં સુધી બાય બાય.